ગુજરાત સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી। કેબિનેટની બેઠકમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દેવામાં આવી છે। રાજ્ય સરકારમાં નવા 19 ચહેરાઓને મંત્રી બનાવવામાં આવ્યા છે, જેમાં તમામ મંત્રીઓને તેમના ખાતા ફાળવવામાં આવ્યા છે। તેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી રહી છે। ત્યારે આવો જાણીએ કયા મંત્રીને કયો વિભાગ આપવામાં આવ્યો છે। હું હર્ષ રમેશ કુમાર સંઘવી ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું જીતેન્દ્ર સૌજીભાઈ વાઘાણી અર્જુન દેવાભાઈ મોઢવાડિયા ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ। ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી, સામાન્ય વહીવટ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન, બંદરો અને મૂડી પ્રોજેક્ટ્સ, ખાણ અને ખનિજ, માહિતી અને પ્રસારણનું ખાતું સોંપવામાં આવ્યું છે। હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી, તેમને ગૃહ, પોલીસ, હાઉસિંગ, જેલ, બોર્ડર સિક્યુરિટી, ગ્રામ રક્ષક દળ, સિવિલ ડિફેન્સ, ટ્રાન્સપોર્ટ, કાયદો, સ્પોર્ટ્સ, MSME વિભાગ, પ્રવાસન અને યાત્રાધામ, સિવિલ એવિએશનનું ખાતું સોંપવામાં આવ્યું છે। કેબિનેટ મંત્રીઓ સરકારના કોર ગ્રુપ અથવા કેબિનેટનો ભાગ હોય છે। તેઓ નિયમિતપણે કેબિનેટની બેઠકોમાં ભાગ લે છે અને સરકારના તમામ મોટા નિર્ણયો અને નીતિઓ ઘડવામાં તેમની સીધી ભૂમિકા હોય છે। તેઓ પોતાના મંત્રાલયની કામગીરી અને નીતિઓ માટે સંપૂર્ણપણે જવાબદાર હોય છે। તો ચાલો જાણીએ ગુજરાતના નવા કેબિનેટ મંત્રી કોણ છે અને તેમને કયા ખાતાની ફાળવણી કરવામાં આવી છે। કનુ દેસાઈ કેબિનેટ મંત્રી, જેમને નાણાં, શહેરી વિકાસ અને શહેરી આવાસનું ખાતું સોંપવામાં આવ્યું છે। જીતુ વાઘાણી કેબિનેટ મંત્રી, જેમને કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ગૌ સંવર્ધનનું ખાતું સોંપવામાં આવ્યું છે। ઋષિકેશ પટેલ કેબિનેટ મંત્રી, જેમને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ્ય આવાસ, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોનું ખાતું સોંપવામાં આવ્યું છે। કુંવરજી બાવળિયા કેબિનેટ મંત્રી, જેમને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસનું ખાતું સોંપવામાં આવ્યું છે। અર્જુન મોઢવાડિયા કેબિનેટ મંત્રી, જેમને વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજીનું ખાતું સોંપવામાં આવ્યું છે। રમણ સોલંકી કેબિનેટ મંત્રી, અન્ન અને નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષાનું ખાતું સોંપવામાં આવ્યું છે। ડોક્ટર પ્રદ્યુમન વાઝા કેબિનેટ મંત્રી, જેમને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ, સામાજિક ન્યાય અને અધિકારિકતાનું ખાતું સોંપવામાં આવ્યું છે। નરેશ પટેલ કેબિનેટ મંત્રી, આદિજાતિ વિકાસ, ખાદી, ગ્રામ્ય ઉદ્યોગો અને ગ્રામ્ય આવાસનું ખાતું આપવામાં આવ્યું છે। સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રીઓ મંત્રી પરિષદનો એક ભાગ તેમના ફાળવેલા મંત્રાલય અને વિભાગ માટે સંપૂર્ણ જવાબદારી ધરાવે છે, પરંતુ તેઓ સામાન્ય રીતે કેબિનેટ બેઠકોમાં હાજરી આપી શકતા નથી। કેબિનેટ તેમને તેમના મંત્રાલય અથવા વિભાગ સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા અને નિર્ણય લેવા માટે ખાસ પ્રસંગોએ બોલાવી શકે છે। નજર કરીએ કયા મંત્રીને રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો તરીકે ખાતું આપવામાં આવ્યું છે। પ્રફુલ્લ પાનસેરિયા રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો, આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણનું ખાતું સોંપવામાં આવ્યું છે। ઈશ્વર પટેલ રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો, પાણી પુરવઠા અને જળ સંપત્તિનું ખાતું આપવામાં આવ્યું છે। મનીષા વકીલ રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો, મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારિકતાનું ખાતું સોંપવામાં આવ્યું છે। ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે।
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કયા મંત્રીઓએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે અને કોને કયું ખાતું સોંપવામાં આવ્યું છે તેની પર નજર કરીએ. પરસોત્તમ સોલંકી રાજ્ય કક્ષાના મંત્રી, જેમને મત્સ્ય ઉદ્યોગ વિભાગ આપવામાં આવ્યો છે. રીવાબા જાડેજા રાજ્ય કક્ષાના મંત્રી, જેમને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ વિભાગ આપવામાં આવ્યું છે. પીસી પરંડા રાજ્ય કક્ષાના મંત્રી, આદિજાતિ વિકાસ અને અન્ય નાગરિક પુરવઠો આપવામાં આવ્યો છે. કાંતિ અમૃતિયા રાજ્ય કક્ષાના મંત્રી, જેમને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રીનું ખાતું સોંપવામાં આવ્યું છે. કૌશિક વેકરિયા રાજ્ય કક્ષાના મંત્રી, જેમને કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિકલ, સંસદીય બાબતોનું ખાતું સોંપવામાં આવ્યું છે. રમેશ કટારા રાજ્ય કક્ષાના મંત્રી, જેમને કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌ સંવર્ધનનું ખાતું સોંપવામાં આવ્યું છે. જયરામ ગામિત રાજ્ય કક્ષાના મંત્રી, જેમને રમતગમત અને યુવા સેવાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગો, મીઠું ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયનનું ખાતું સોંપવામાં આવ્યું છે. દર્શના વાઘેલા રાજ્ય કક્ષાના મંત્રી, જેમને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણનું ખાતું આપવામાં આવ્યું છે. સ્વરૂપજી ઠાકોર રાજ્ય કક્ષાના મંત્રી, જેમને ગ્રામ વિકાસ અને ખાદી ઉદ્યોગનું ખાતું સોંપવામાં આવ્યું છે. સંજયસિંહ મહિડા રાજ્ય કક્ષાના મંત્રી, જેમને મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ્ય આવાસ, ગ્રામ વિકાસનું ખાતું સોંપવામાં આવ્યું છે. કમલેશ પટેલ રાજ્ય કક્ષાના મંત્રી, જેમને નાણાં, પોલીસ આવાસ, જેલ, સરહદ સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ અને નાગરિક સંરક્ષણ જેવા ખાતા સોંપવામાં આવ્યા છે. ત્રિકમ છાંગા રાજ્ય કક્ષાના મંત્રી, જેમને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણનું ખાતું સોંપવામાં આવ્યું છે. પ્રવીણ માળી રાજ્ય કક્ષાના મંત્રી, જેમને વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન અને પરિવહનનું ખાતું સોંપવામાં આવ્યું છે.